નમસ્તે દર્શક મિત્રો, આ તસવીર તમે જે જોઈ રહ્યા છો એક વયોવૃદ્ધ મહિલાને જામનગરમાં આ રીતે ઉંચકીને લઈ જવામાં આવે છે. એની પાછળ તૂટેલા મકાનો દેખાય છે. એમનું મકાન હતું એના પર બુલડોઝર ફેરી દેવાયું છે. પોલીસ સ્ટેશન ઉપર એમને લઈ જવામાં આવી રહ્યા છે. આવા દ્રશ્યો ગુજરાતમાં દરેકે દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને આજે આવા જ દ્રશ્યોની આપણે વાત કરવી છે આખા ગુજરાતની. 2011માં નરેન્દ્ર મોદી જે કાયદો લાયા હતા અને ગેરકાયદેસર મકાનો હતા એ બધા જ કાયદેસર કરી દેવા માટેનો 2011માં કાયદો લાયા હતા. પણ કોના? શ્રીમંતોના, બિલ્ડરોના, લાગતા વળગતાઓના, રાજકીય નેતાઓના. આ બધા મકાનો માંથી મોટા ભાગના કાયદેસર થઈ ગયા, મોટા ભાગના કે જે આ વર્ગમાં આવે છે એવા. સામાન્ય લોકો, ગરીબ વર્ગના લોકોના મકાનો પર બુલડોઝર ફરી રહ્યું છે. તો કાયદો કોના માટે હતો? ઇમ્પેક્ટ ફીનો કાયદો કોના માટે હતો? આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી આ 2026 સુધીમાં ઓછામાં ઓછા 5 લાખ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને એ કોના? ગરીબોના ઝૂંપડાના, લાગતા વળગતાના જે દબાણો દૂર કરવાના હોય ત્યાં. પણ જે કામ કરવાનું હતું એ કામ થઈ શક્યું નહીં. ચૂંટણી પૂરી થઈ એટલે ફરીથી આવા જ બુલડોઝરો ફરી રહ્યા છે ચારે બાજુ. એ જે બુલડોઝરો ફરે છે એ ખરેખર આજે ગુજરાતની માટે શરમજનક છે. તો પેલા આપણે જોઈ લઈએ કે આ બુલડોઝર ક્યાં ફરતું હતું. જામનગરનો આ રીતે બુલડોઝર સામાન્ય ગરીબ પરિવારના વૃદ્ધ દંપતીના ઘર ઉપર આમ તો 6 મકાનો હતા. એમાં કોઈ માણસો વગરનું કામ એનો મોડલ તેના પર 4 ધારાસભ્યો આવી શક્યા. અને નરેન્દ્ર મોદી આવીને ગયા પછી આ બુલડોઝર ફેરવવાનું શરૂ થયું. તો સવાલ એ આવે છે કે કેમ ગરીબ લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે. નરેન્દ્ર મોદી 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાયા હતા. જ્યારે બીજી બાજુ એમાં જે મકાનો કાયદેસર કરી આપવામાં આવ્યા છે એ એટલા મોટા પ્રમાણમાં મકાનોનું બાંધકામ ત્યાં થયું હતું, ગેરકાયદેસર મકાનો. એમાં જે કાયદેસર કરવામાં આવ્યા એનો બહુ ગંભીર મુદ્દાઓ વારંવાર ઉભા થતા આવે છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવાનો કાયદો 2022 સુધારા વધારા સાથે જે રજૂ થયો હતો એ 2011માં થયો હતો. તો 10 વર્ષ પછી ફરીથી એ જ કાયદો સુધારો કરો. ત્યારે જે અમદાવાદમાં મકાનો હતા, લગભગ 2,50,000 મકાનો 2011માં ગેરકાયદેસર હોવાની અરજીઓ થઈ હતી કે જે કાયદેસર થઈ શકે એવી આશાઓ સાથે. પણ જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતા એવા તો મકાનો એમાં આવ્યા નહીં. ફરીથી 2022માં 75,000 અરજીઓ આવી. તો આમ લગભગ 3.25 લાખ જેટલા તો માત્ર અમદાવાદમાં ગેરકાયદેસર મકાનોની અરજીઓ આવી. એ જે મકાનોનો કાયદો જે બનાવ્યો હતો ને ભારતીય જનતા પાર્ટીનો એ કાયદો ગવર્નરે પરત મોકલ્યો હતો. અને એનો રાજકીય જવાબ પણ ભારતીય જનતા પાર્ટીએ તૈયાર કર્યો હતો. એ જે જવાબ હતો એ પણ આપણે જોઈએ કે આખી સિસ્ટમ આ જોઈ શકીએ છીએ કે જે ગેરકાયદેસર મકાનો માટેનો જે કાયદો હતો રાજ્યપાલે એમાં વાંધા ઉઠાવ્યા હતા કે આ માનવતા વિરુદ્ધનો ન થઈ શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને રાજકીય મુદ્દો બનાવ્યો, કારણ કે બિલ્ડરો માટે કાયદો લાવવાના હતા અને એ કાયદો લાવીને જ રહ્યા નરેન્દ્ર મોદી. એના જે વાંધાઓ રાજ્યપાલે ઉભા કરેલા એની સામેના વાંધાઓ ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યા હતા. આ જોઈ શકાય છે. એક વાંધાઓની સામે જવાબ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીએ અને જાહેર નિવેદન કરીને ગવર્નરને પણ ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા હતા, ત્યારના જે રાજ્યપાલ હતા એમને. તો આ બધાની સામે આપણી સામે સૌથી ગંભીર મુદ્દો એ ઉભો થાય છે કે જામનગરમાં એક સામાન્ય વૃદ્ધનું મકાન તોડી નાખવામાં આવે તો કેવી પરિસ્થિતિ હશે આખા ગુજરાતમાં સમજી શકાય છે. 5 લાખ મકાનો 25 વર્ષમાં ધ્વંસ કરી દેવાયા છે. એની સામે 50 લાખ મકાનો
બનાવવાનું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું, પરંતુ એ વચન પરિપૂર્ણ થયું નથી. જે 50 લાખ મકાનો બનાવવાના હતા, પણ 5 લાખ તો તોડી પાડ્યા ગરીબોના ઝૂંપડાઓથી લઈને. જોઈ શકીએ છીએ આ મહિલાને લઈ જાય છે જામનગરમાં પોલીસ. એ વાંધો ઉઠાવે છે કે મારો મકાન નો તોડો, મારો આશ્રય છે, હું જઈશ કે આ વૃદ્ધ અવસ્થાએ મારું કોઈ નથી, અમે પતિ પત્ની જ છીએ. આ રીતે એક હમણાં પોલીસ અધિકારી છે એને એક મતલબ નથી કરે છે લાફો મારવાનો. ઓલી ભાઈ વાત લઈ લે ને. હા, જો આ રીતે પણ મારવાનો પ્રયત્ન કરે છે. તો આ માનવતા વિરુદ્ધનું કૃત્ય કેમ સરકાર વારંવાર કરી રહી છે? સવાલ એ આવીને ઉભો રહે છે. આ રીતે ઉચકીને એમને લઈ જવામાં આવ્યા. એક કિસ્સો છે, પરંતુ આખા ગુજરાતના આવા એક બે નહીં. ગયા વર્ષે અમદાવાદમાં 25,000 છોકરાઓ તોડી પાડવામાં આવ્યા. 25,000 માત્ર અમદાવાદ. રાજકોટ, સુરત, વડોદરા બધા થઈને એવું માનવામાં આવે છે કે છેલ્લા 2 વર્ષમાં 1 લાખ જેટલા મકાન અને છેલ્લા 2001 થી લઈને 2026 સુધી નરેન્દ્ર મોદીનો જે સત્તાનો ગાળો જે છે એ દરમિયાન અહીંયા એક એવો અંદાજ છે કે 5 લાખ મકાનો તોડી પાડવામાં આવ્યા હોઈ શકે છે. અંદાજ છે. સરકાર આના કોઈ સત્તાવાર આંકડાઓ જાહેર કરતી નથી. તો આવું કેમ થાય છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે વાત કરવી છે. કેટલાક આંકડાઓ જોઈએ કે આંકડાઓ જે છે અલગ અલગ રીતે તારવેલા છે. સત્તાવાર આંકડાઓ બહુ ઓછા મળે છે, પણ અંદાજિત આંકડાઓ છે બધા. 2022માં આપણે જોયું કે 75,900 અરજીઓ આવી હતી અમદાવાદમાં ગેરકાયદેસર મકાનો. સુરતમાં પણ એ અમદાવાદના અડધા ગેરકાયદેસર મકાનો હોઈ શકે છે. તો આ જે 3 લાખની સામે આખા ગુજરાતમાં બની શકે કે 5 લાખ જેટલા મકાનો ગેરકાયદેસર, 5 લાખથી પણ વધારે હશે, ગેરકાયદેસર મકાનોને કાયદેસર કરવા માટેની અરજીઓ આવી હતી. તો આ 5 લાખ મકાનોને તોડી પાડવાના બદલે આ જે ગરીબ વર્ગના લોકો જે છે એવા અને રસ્તામાં આવતા કેટલાક દબાણો વાળા આવા 5 લાખ મકાનો તોડી પાડવામાં આવ્યા અને પેલા ગેરકાયદેસર હતા એને કાયદેસર કરી આપવામાં આવ્યા. સરકાર કેમ આવું કરે છે? શા માટે કરી રહી છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે ગુજરાતમાં હમણાં વિધાનસભા પૂરી થઈ ત્યારે ગુજરાતમાં વિધાનસભામાં જ આંકડાઓ આપવામાં આવ્યા હતા કે ગુજરાતમાં 7,650 ગૌચર પર દબાણ છે. 7,650 ગૌચરો. એનો મતલબ એ થયો કે જે ગુજરાતમાં ગ્રામ પંચાયતો જે છે 18,000, એમાંથી તો દબાણ મોટા ભાગનામાં થઈ ગયું છે. એમાં 3,500 ગૌચર ગામ એવા છે કે જ્યાં 0 ગૌચર છે. 3,500 ખતમ થઈ ગયા. કે જે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી ત્યારે 750 ની આસપાસ ગામ એવા હતા કે જે ગૌચર નતા. આજે આવી હાલત થઈ ગઈ છે. તો આવું બધું કેમ થાય છે? 3 લાખ ગેરકાયદેસર મકાનો મોદીના સમયમાં હતા તે દૂર કરવાના બદલે અમદાવાદમાં કાયદેસર કરી દીધા. આખા ગુજરાતમાં 5 લાખની આસપાસ અંદાજ હોઈ શકે છે એવો. જામનગરમાં જડેશ્વરમાં જે આપણે દ્રશ્યો જોયા એમાં વસાહતમાં કાળઝાળ ગરમી વચ્ચે એક પરિવારને, વૃદ્ધ દંપતી હતા, એમણે બીજા પાસેથી વેચાતું મકાન લીધું હતું. નંદુબેન. તો એ નંદુબેન દરેક રાજકીય નેતાઓ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો હોવો જોઈએ. એમાં જામનગરના સંસદ સભ્ય પૂનમ માડમ માટે તો સૌથી વધારે આંખ ખોલનારો હોવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એમના પુત્રનું જે અવસાન થયા પછી એમણે અહીંયા આશ્રય લીધો હતો. વર્ષોથી રહેતા ગરીબ પરિવારના આ રીતે 1, 2, 3 નહીં 5 લાખ જીવન ઉજાડી દીધા છે આ સરકારે. સૌથી મોટું ચંડોળામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચંડોળાની આસપાસ રહેતા લોકોને મકાનો, વૈકલ્પિક મકાનો આપી શકાય એમ છે, પણ એ પણ આપવામાં આવ્યા નથી. અને એટલા માટે આ અત્યંત ગંભીર બની જાય છે મુદ્દાઓ. જેવી ચૂંટણી ફરી પૂરી થઈ એની સાથે જામનગર, દ્વારકામાં ધાર્મિક સ્થાનોની આસપાસ મકાનો તોડી પાડવામાં, ધાર્મિક સ્થાનો પણ તોડી પાડવામાં બુલડોઝરથી. ચૂંટણી પૂરી અને ગરજ પૂરી એવી વાત છે આ. અને એટલા માટે અમદાવાદમાં જો એ 25,000 જેટલા ઝૂંપડાઓ અને ગેરકાયદે અને મકાનો તોડી પાડવામાં આવતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે એક જ વર્ષમાં? 1 લાખ તો હોવા જ જોઈએ. અંદાજે 1 લાખ તો હોઈ શકે, કારણ કે 300 જેટલા શહેરો, ગ્રામ્ય વિસ્તારો
તાલુકા મથકો, જિલ્લા મથકો બધું ગણી લો તો એટલું હોઈ શકે છે. સોમનાથમાં 700 દબાણો દૂર કર્યા હતા, પણ પશુઓના ગૌચરના જે દબાણો છે એ દૂર કરવામાં સૌથી વધુ આધારે પોરબંદરમાં છે. દબાણો સૌથી વધારે મનસુખ માંડવિયાના મત વિસ્તારમાં, અર્જુન મોઢવાડિયા પ્રધાન વન પ્રધાનના વિસ્તારમાં 1932 ગૌચર ઉપર દબાણો છે. પોરબંદરમાં આખા ગુજરાતમાં સૌથી વધારે પોરબંદરમાં ગૌચરો ખતમ કરી દેવાય. મહેસાણામાં 1000ની આસપાસ, આણંદમાં 800ની આસપાસ, જુનાગઢમાં 636, ગીર સોમનાથમાં 587. એમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના દબાણો પણ ત્યાં છે. દિનુ બોગા સોલંકી. બનાસકાંઠામાં 586, રાજકોટમાં 500, ગાંધીનગરમાં 370ની આસપાસ જેટલા ગૌચર ઉપર દબાણો છે. અમરેલીમાં 232 દબાણો છે. અમદાવાદમાં 182, અમદાવાદ જિલ્લામાં 182, ખેડામાં 109, મોરબી 83, નર્મદા 80 ગૌચર ઉપર દબાણ છે. બોટાદમાં 80. એ રીતે સૌથી ઓછા જો દબાણ કહે છે કે પંચમહાલમાં છે. સુરેન્દ્રનગરમાં માત્ર 4 જ દબાણ બતાવવામાં આવ્યું છે. એની સામે સરકારે જે પગલાઓ ભરાવા જોઈએ એ સરકાર પગલાં ભરતી નથી અને ગરીબ લોકોને પરેશાન કરે છે, ઉંચકીને લઈ જાય છે પોલીસ સ્ટેશન, અને આવી બાબતો બને છે. જે કાયદા સામે રાજ્યપાલે વાંધાઓ ઉઠાવ્યા હતા એ જ કાયદો કોઈ પણ રીતે પસાર કરાવડાવીને એનો અમલ કરી દીધો. લાખો બિલ્ડરોને ફાયદો કરી આપ્યો. પાર્કિંગની જગ્યા નથી ત્યાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી. આજે મોટા શહેરો ટ્રાફિકની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, કારણ કે આ ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે એ કાયદો સતત એના માટે સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એ છે. અને એટલા માટે આજે આપણે આ કાલચક્રમાં વાત કરી કે સરકાર કાયદાઓ બનાવે છે પોતાના ફાયદાઓ માટે, પોતાને દાન આપનારાઓ માટે, પોતાને ફંડ આપનારાઓ નેતા બિલ્ડરો માટે, અને ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવે છે. 50 લાખ મકાનો તો ન બનાવી શક્યા. 2012માં જ તમે વચન આપ્યું હતું, નરેન્દ્ર મોદીએ વચન આપ્યું. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કાલચક્રમાં કે મોદીનો કાયદો, બિલ્ડરોનો ફાયદો. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રજૂ કરતા રહીશું. નમસ્તે.